સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડનો મામલો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉપદેશ રાણાનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. સ્ટેટમેન્ટમાં ઉપદેશ રાણાએ ક્રાઇમ બ્રાન્ચને રેકોર્ડિંગ સોંપ્યું છે. ઉપદેશ કટ્ટરવાદીઓના હિટલિસ્ટમાં હોવાથી તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું. હિન્દુવાદી નેતા સહિત ઉપદેશ ટાર્ગેટ પર હોવાનું સામે આવ્યું હતું. મૌલવીએ ઉપદેશ રાણાને ધમકી આપી હતી અને મોહમ્મદ પાસેથી ઉપદેશને મારવાની સોપારી લીધી હતી. ઉપદેશે 1.5 વર્ષથી મળી રહેલી ધમકીઓનું રેકોર્ડિંગ પોલીસને સોંપ્યું. કમલેશ તિવારી, કિશન ભરવાડની હત્યા સમયે પણ ધમકી મળ્યાનું તેમણે જણાવ્યું છે. ઉપદેશ રાણાએ પોલીસ પાસે વધુ સુરક્ષાની માંગ કરી. મૌલવીએ ઉપદેશ રાણાને જે ધમકી આપી હતી તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવી, તેનું નિવેદન નોંધવામાં આવ્યું. ઉપદેશે 1.5 વર્ષથી મળી રહેલી ધમકીઓના રેકોર્ડિંગ જે પોલીસને જમા કરાવ્યા છે અને સાથે એ પણ જણાવ્યું છે કે તેને વધુ સુરક્ષા આપવામાં આવે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, ઉપદેશ રાણાનું નિવેદન લેવામાં આવ્યું છે, તેણે જે પુરાવા હતા રેકોર્ડિંગ્સ તે પણ જમા કરાવ્યા છે. વધુ શું અપડેટ છે કેસમાં? જી બિલકુલ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રમાણે મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલની ધરપકડ કરવામાં આવી હતી અને એક બાદ એક આ કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચને કડીઓ મળી રહી છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ઉપદેશ રાણાનું પણ આ કેસમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. ઉપદેશ રાણા તે જ વ્યક્તિ છે જેને મૌલવીએ જાનથી મારી નાખવા અને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં ઉપદેશ રાણાએ ક્રાઇમ બ્રાન્ચને એક રેકોર્ડિંગ પણ સોંપ્યું છે અને ટાર્ગેટ ઉપર હિન્દુવાદી નેતા ઉપરાંત સુરતના ઉપદેશ રાણા પણ ટાર્ગેટ પર હોવાનું સામે આવ્યું છે. ત્યારે મૌલવીએ તો ઉપદેશ રાણાની ધમકી અપાવી હતી, તે સાથે જ શહેનાઝ પાસેથી પણ તેને મારવાની 1 કરોડમાં સોપારી પણ લીધી હતી. હથિયાર પાકિસ્તાનમાં બેઠેલો ડોગર વ્યવસ્થા કરી આપવાની વાત હતી, ત્યારે ઉપદેશ રાણા પણ કટ્ટરવાદીઓના હિટ લિસ્ટ હોય ક્રાઇમ બ્રાન્ચે ઉપદેશ રાણાનું આ કેસમાં સ્ટેટમેન્ટ નોંધ્યું છે. ઉપદેશ રાણાએ સ્ટેટમેન્ટ સાથે છેલ્લા 1.5 વર્ષથી મળી રહેલી ધમકીનું રેકોર્ડિંગ પણ પોલીસને સુપરત કર્યું છે. ત્યારે કમલેશ તિવારી અને કિશન ભરવાડની હત્યા વખતે પણ તેમને ધમકીઓ મળી હોવાનું તેને સ્ટેટમેન્ટમાં લખ્યું છે. ત્યારે સાથે જ પોલીસ પાસે વધુ સુરક્ષા આપવા અંગેની માંગણી છે તે ઉપદેશ રાણા દ્વારા કરવામાં આવી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે.